મિત્રો, જે ગોળ હોય છે તેની સાથે આ વસ્તુ ખાવાથી તમારા પેટની ખૂણે ખૂણે જેટલી પણ ગંદકીઓ છે તે સાફ થઈ જશે. ગોળની તાકાત કેટલી છે, જેટલા પણ આપણા જૂના જમાનાના માણસો હતા જે લોકો રોજ ખાતા હતા. મિત્રો, અત્યારના સમયની વાત કરીએ તો બધાના જીવનમાં એક પ્રોબ્લેમ તો હોય જ છે. તે પ્રોબ્લેમ નામ કબજિયાત હોય છે. કબજિયાત જેવી સમસ્યા અત્યારે ગંભીર રૂપ લઈ લે છે. જ્યારે પણ સવારે ઉઠો છો ત્યારે તમારું પેટ સાફ ન થતું હોય અથવા આખો દિવસ હેરાન થતા હોય, બેચેની થતી હોય, સુસ્તી ચડતી હોય, ગેસ, એસિડિટી, માથું ચડવું, મિત્રો આગળ જતા તમને નવા નવા ચામડીના રોગો પણ સતાવે છે. કહેવાય છે કે જ્યારે પણ તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે પણ એક જ સલાહ આપે છે, તમે ખાવાનું અથવા બહારનું ભોજન કરો છો ત્યારે પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે. જ્યારે પણ ડોક્ટર પાસે તમે દવા લીધી હોય છે તો અનેક ઉપચારો કરો છો, પરિણામ તમારું ઝીરો આવે છે. વિલાયતી દવા ખાવાથી થોડાક દિવસ રાહત થાય છે, એના પછી જે પ્રોબ્લેમ હોય છે તે પાછી આવી જાય છે. કુદરતી ઉપચાર કરીને પણ થાકી ગયા છો તો મિત્રો કહેવાય છે કે ભોજનમાં તમે જો ભોજન કર્યા પછી પણ અથવા ભોજનમાં ગોળનો સમાવેશ કરવામાં આવે તો તેનું પરિણામ સારામાં સારું આવે અને રોજિંદા જીવનનો એક ભાગ બની જાય છે. કહેવાય છે કે જ્યારે પણ આ વસ્તુ એટલે કે ગોળ સાથે આ ત્રણમાંથી એક પણ વસ્તુ ખાશો તો તમારું જીવન પૂરેપૂરું બદલી જશે. ગેસ, એસિડિટી, કબજિયાત, ઘણા બધા પ્રોબ્લેમથી તમે બચી જશો. ઘણા બધા માણસો હોય છે જેને એસિડિટીના લીધે માથાનો દુખાવો અડધો દિવસ રહે છે અથવા અડધું માથું હંમેશા દુખતું રહે છે. શરીરમાં એટલી ચુસ્તી રહે છે, એટલી બેચેની રહે છે કે ક્યાંય પણ હક થતું નથી. કહેવાય છે આ બધા લક્ષણો કબજિયાતના જ હોય છે અને કબજિયાત પેટને લગતું એક કારણ બની શકે છે. જેટલા લોકોને ચામડી રોગો સતાવે છે તે પણ પરિણામે તમને આ જ વસ્તુ જોવા મળશે. કોઈ પણ ડોક્ટર પાસે જશો તો પહેલી વસ્તુ તમને એમ જ કહેશે કે તમે બહારનું ખાવ છો કે ઘરનું ખાવ છો. કહેવાય છે કે આ ઉપરથી જ ડોક્ટર 50% તમને દવા એમણે આપે છે, કારણ કે ગેસ, એસિડિટી, આ બધી બેચેની અથવા પ્રોબ્લેમ પડવું, રાતોરાત નીંદર ના આવી, રાતે સમસ્યાઓ ઊભી થવી. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આયુર્વેદ પણ કહે છે કે તમને જો કબજિયાત હોય, કબજિયાતની સમસ્યા હોય તો તમારે તેને પહેલા તો જડ મૂળમાંથી નષ્ટ કરવું જોશે, જડ મૂળમાંથી દૂર કરવું જોશે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બધાના ઘરોની અંદર રસોડામાં હાજર એવી વસ્તુ જે સામાન્ય વસ્તુ તો કહેવામાં આવે છે, રોજ બરોજ આપણે જોતા પણ હોય છે, પણ આપણને ખબર હોતી જ નથી કે આ વસ્તુ શું કામની છે, શું કામ કરાવી શકે છે, કેવી રીતના ફાયદા છે, શરીરમાં કેવી કેવી તમને તકલીફમાં જે જૂજી રહ્યા છો તેના પણ રાહત દેવડાવે છે. મિત્રો, યોગ્ય રીતે આખું પેટ સાફ કરી નાખે છે, પેટની આખી ગટર સાફ થઈ જશે. મિત્રો, આ વિડીયો છે ફક્ત જાણકારી નથી, આ જીવનના નીતિ નિયમ ઉપર એક ફટકાર કરવામાં આવે છે. જો તમારો ફટકાર સાચો રહેશે, શરીર સારું રહેશે, આળસ વગરનું રહેશે, બેચેની વગરનું રહેશે તો તમારી જીવન યાત્રા સારી અને સુરક્ષિત બનશે. નહીતર પ્રોબ્લેમો આવશે. બપોરે શરીર થાકી જવું, બેચેની થવી અથવા દુખાવા થવા. તો મિત્રો, અમુક માણસો હોય છે, આ જે સ્વસ્થની જે યાત્રા છે તે તમારે ધ્યાનથી અને નિરાતે તમારે સાંભળવી જોઈએ, કારણ કે આ બધી યાત્રા આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ તમને લઈ જશે. તો પહેલી વસ્તુ જે જીવનમાં તમારે દૂર કરવાની છે તે છે કબજિયાત. જેટલા લોકોને અત્યાર સુધીના જેટલા પણ પ્રોબ્લેમ છે તેનું મૂળ કારણ જ કહેવાય છે કબજિયાત. મિત્રો, મૂળ કારણોની વાત કરું તો તમને ગોળ કેવી રીતના કામ આવશે. ગોળ
કેવી રીતના તમારા પેટની સફાઈ કરશે. વૈજ્ઞાનિકો શું કહે છે, આયુર્વેદ શું કહે છે, તેના કારણો શું છે, ગોળ સાથે કઈ એવી 2 થી 3 વસ્તુ ખાવાથી તમારા કબજિયાતમાં રામબાણ ઈલાજ તરીકે કામ કરશે, તેની પાછળનો વૈજ્ઞાનિક કારણ પણ સમજાવીશ. એ દ્રષ્ટિ તમને અલગથી બદલાવીશ. મિત્ર, આ ઉપચાર અસર ઘણી બધી વધારે છે. જે લોકોને આ ઉપચાર કરે છે અથવા કરી ચૂક્યા છે તેને ખબર છે કે આના કેટલા ફાયદા છે. મિત્રો, આ ઉપચાર કરવા માટે પણ તમારે ક્યારે પણ કોઈ પણ વસ્તુ જોવાની જરૂર નથી. મિત્રો, સ્વસ્થતા ફક્ત શરીરની નહીં પણ મનની પણ જરૂરી છે. જ્યારે તમારા વિચાર સારા રહેશે, કબજિયાત દૂર રહેશે, દુખાવા દૂર રહેશે અથવા માનસિક શાંતિ હશે, તો તમને સારા વિચાર અને સ્વસ્થતા તરફ જશે. આ પૂરો વિડીયો સ્વસ્થતા તરફનો જ છે. હવે કારણની વાત કરું તો કહેવાય છે કે કબજિયાત શા માટે થાય છે તેના આપણે પહેલા કારણ જોશે. કારણો મિત્રો, આપણે જ્યારે પણ કબજિયાત થાય ત્યારે આપણે વિચારીએ છીએ કે બરાબર ખોરાક ખાતા નથી, અથવા ખોરાક પચતો નથી, અથવા ખોરાકની અંદર એવી વસ્તુ નથી જેમ કે ફાઈબર ના હોવી તે પણ એક સત્યતા છે. કબજિયાતનું મુખ્ય કારણ બની જાય છે. તમે જે ખોરાક લઈ રહ્યા છો તેમાં ફાઈબર ન હોય તો પણ તમે હેરાનગતિનો સામનો કરો છો. કબજિયાતના મૂળ કારણો તમને કહું તો 3 મુખ્ય કારણો આવે છે, જેને સમજવા બહુ જરૂરી છે. આ કારણો એકબીજા સાથે ઊંડાપૂર્વક જાણવા જોઈએ અને તમારે સમજવા જોઈએ. તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ નથી કરવાની. મિત્રો, અત્યારે માણસો પાસે જરા પણ ટાઈમ ના હોવો, આધુનિક જીવનશૈલી એવી થઈ ગઈ છે, અથવા ઓનલાઈન ફૂડ મંગાવવા કે બહારની કોઈ પણ ખોરાકની આદતો, તેમાં ફાઈબરનો અભાવ 100% હોય છે. પહેલા તો તમારે તે નિશ્ચિત કરવું જોશે કે ફાઈબરનો અભાવ તો નથી. તમે જે ખાઈ રહ્યા છે તેમાં ફાઈબર કેટલા ટકા છે, શું છે, તમારું પ્રોટીન શું છે, અથવા તમને કોઈ પણ એવી વસ્તુ તો નથી મળતી જે શરીરમાં તમને જીવલેણ બની શકે. કહેવાય છે ફાઈબરનો અભાવ આપણને ફાઈબરયુક્ત આહાર, માનો કે ફળો, શાકભાજી, આખા અનાજને બદલે તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો, મેંદાવાળી વસ્તુ ખાઓ છો, અથવા તૈયાર ખોરાક બહારથી મંગાવીને ખાઓ છો, તો તેમાં 100% ફાઈબર મળતો નથી. ફાઈબર જે હોય છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, ફાઈબર મળને એક સાથે બાંધવાનું કામ કરે છે. બીજી વસ્તુ તમારા મળને નરમ બનાવવાનું કામ કરે છે. ફાઈબર વિના મળ કદી પણ નીકળતું નથી. ફાઈબર વિના મળ હંમેશા સખત રહે છે. પેટ સાફ ના આવું તેના ઘણા બધા તમને વિપરીત કારણ જોવા મળે છે. સ્કિન ડિઝીઝ અથવા સ્કિનમાં ખીલ અથવા ફોડકા અથવા કાંઈ પણ જાતનું તમારું શરીર ગરમ થાય છે. મિત્રો, બીજી વસ્તુ જે લોકોને કબજિયાત રહે છે તેનું મુખ્ય કારણ છે પાણીનો અભાવ. મિત્રો, પહેલું ફાઈબર થઈ ગયું, બીજું પાણીનો અભાવ. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય અથવા ન પીતા હોય તો કહેવાય છે કબજિયાતનું સૌથી મોટામાં મોટું કારણ બને છે, સૌથી અવગણેલું કારણ બને છે. પાણી આપણા આંતરડાને ખાસ કરીને હાઇડ્રેટ રાખે છે, જેનાથી મળ જે છે સરળતાથી આગળ વધે છે, ઓછો પડે છે. જો પાણી ઓછું પીવામાં આવે તો શરીરમાં મળને સુકાઈ જાય છે, કારણ કે જે મળ હોય છે તે પાણી વધારે શોષે છે. જેનાથી મળ સુકાઈ જાય તેનાથી શારીરિક પ્રવૃત્તિનો અભાવ થઈ શકે છે. જેટલા લોકો છે જે ઘર બેઠા અથવા બેઠાડું જીવન છે તે 100% કબજિયાતને આમંત્રણ આપે જ છે. શારીરિક પ્રવૃત્તિ બહુ જરૂરી છે. આંતરડા સ્નાયુને ઉત્તેજિત રાખવા બહુ જરૂરી છે. તેના માટે હંમેશા તમે હરતા રહ્યો, ફરતા રહ્યો. જો તમે હરતા ફરતા ના હોય
તો આંતરડાની ગતિ ધીમી અને તુષ્મ થઈ જાય છે, જેનાથી પાચન ધીમું થઈ જાય છે. આ કબજિયાતના જેટલા પણ મોટા મોટા કારણ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, તેથી ખબર પડે આપણે કયો પ્રોબ્લેમ છે અને શું નિવારણ કરવાનું છે. જેટલા લોકો છે આયુર્વેદ દ્રષ્ટિકોણથી વાત કરું તો આયુર્વેદની દ્રષ્ટિકોણ કહે છે કે વાયુ દોષ અસંતુલિત થવું. હવે તમે એમ કહેશો કે આ નવી વસ્તુ શું છે? મિત્રો, આપણું શરીરમાં વાયુથી બનેલું છે. વાયુ દોષ અસંતુલિત એટલે કે આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ આ 3 દોષ આપણા શરીરને હલાવે છે, ઉર્જા આપે છે અથવા કામ કરવાની ક્ષમતા આપે છે. જો આ 3 માંથી ઉપર નીચે પણ કઈ થઈ જાય તો કહેવાય છે કે તમારા શરીરમાં પ્રોબ્લેમ ઊભી થાય છે. તો કબજિયાતનું મુખ્ય એક પણ કારણ હોઈ શકે છે વાયુ દોષનું અસંતુલિત થવું. વાયુનો ગુણ શું છે? વાયુનો ગુણ, વાયુ શુક એટલે કે ડ્રાય, ઠંડો અને ગતિશીલ હોય છે. આયુર્વેદમાં પાચન ક્રિયા અને મળ ત્યાગની ગતિને વાયુ જ હંમેશા નિયંત્રણ કરે છે, વાયુ જ હંમેશા કંટ્રોલ કરે છે. જો આનું અસંતુલિત થવું તો શરીર બગડવું કહેવાય છે. જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તેના સૂકા ગુણના કારણે આંતરડા અને મળ સુકાઈ જાય છે. આંતરડામાં રહેલું પાણી સુકાઈ જાય છે, મળ સુકાઈ જાય છે, આંતરડા ચોટી જાય છે, જેનાથી મળ ત્યાગમાં તમને બહુ વધારે તકલીફ પડવા લાગે છે. કહેવાય છે કે વાયુ જે છે તે કઈ કઈ વસ્તુમાં વધે છે? પહેલા તો વાયુ ઠંડા પદાર્થોમાં વધે છે, કે સોડા, બહારની કોઈ પણ ઠંડી આઈટમ થઈ ગઈ અથવા કોલ્ડ ડ્રિંક્સ થઈ ગયા, તેનેથી વાયુ વધી શકે છે. અથવા તમે જો સૂકો ખોરાક ખાવ છો, સૂકો ખોરાક માનો કે બહારના કોઈ ચેવડો, વેફર વધારે થઈ ગયું તો તેનાથી પણ વાયુ વધે છે. જેમ કે ઠંડુ પાણી પણ, હા મિત્રો, ફ્રીજનું ઠંડુ પાણીથી પણ તમારો શરીરના વાયુ વધી શકે છે. વાસી રોટલી વાયુને વધારે છે. તમને કહું તો આ વસ્તુથી તમારે બચવું જોઈએ. આગળની વાત કરું તો આંતરડાની નબળાઈ થઈ જાય છે જો વાયુ અસંતુલિત રહે તો. આંતરડાની નબળાઈના કારણે તમને દુખાવા થાય છે, પેટમાં, પેઢુમાં અથવા બેક પેન પણ થઈ શકે છે. આંતરડાની નબળાઈ લાંબા સમય સુધી રહે તો મિત્રો મુખ્ય કારણ થશે કબજિયાત, કબજિયાત, કબજિયાત. જ્યારે પણ કબજિયાત થાય આમાંથી કોઈ પણ બહારના સિમ્પટમ નહીં હોય, જે કહ્યું તે જ અંદર હશે. કારણ કે આંતરડાના સ્નાયુઓ ધીમા પડવા, નબળા પડવા એના કારણે જ આંતરડામાં મળને આગળ ધકેલવાનું કામ પૂરેપૂરું બરાબર ચોક્કસ રીતે કદી પણ થતું નથી, જેની સમસ્યા વધુ ગંભીર ને ગંભીર ને ગંભીર બનતી જાય છે. તો મિત્રો હંમેશા યાદ રાખો, કબજિયાત એ કોઈ પણ બીમારી નથી. કબજિયાત શરીરમાં આપેલો તમને એક મોટો સંદેશ છે કે તમને કહે છે કે તમારે આ વસ્તુ હવે બંધ કરવી જોશે. કારણ કે શરીરને અસંતુલિત રાખવાનું કામ તમારું, સારું રાખવાનું કામ પણ તમારું છે. મિત્રો, ખાસ કરીને ઘણા લોકોની કમેન્ટ હોય કે કબજિયાત થયું છે અથવા ગેસ વાયુ અથવા પિત્ત વાયુ અથવા શરીર અથવા ચામડી રોગ, ઘણા બધા પ્રોબ્લેમ જે છે તે પેટના લીધે થાય છે. તો આજના જે ઉપાય તમને જે કહેવા જઈ રહ્યો છું તે ખાસ કરીને ગોળનો ઉપાય છે, જે ઘર બેઠા તમે આરામથી કરી શકો છો. ધીમે ધીમે તમારી આ પ્રોબ્લેમને દૂર કરી શકો છો. કહેવાય છે 2 ગોળ એક સામાન્ય મીઠાશ કે એક શક્તિશાળી ઔષધિ રૂપે પણ કામ કરે છે. જો તમારું ધ્યાન પૂરું મારી વાત ઉપર હશે તો. ઔષધિ તમે વિચારતા હશો કે ગોળ કેવી રીતના? ગોળ જ કેમ? ગોળ જ કેવી તો આટલી શક્તિશાળી હોઈ શકે છે? મિત્રો, આના ઘણા બધા ગુપ્ત રાસ છે, ગુપ્ત રહસ્યો છે, જે આ વિડીયોમાં તમને કહેવા જઈ રહ્યો છું. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો
તમારી સમક્ષ હંમેશા અમે રજૂ કરતા જ રહીએ. તો આજે હું તમને ગુપ્ત રહસ્યનો રાસ ઊંડાપૂર્વક સમજાવવાનો છું. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું કહે છે, તમને ખાસ કરીને ઔષધિઓ શું કહે છે. કહેવાય છે જ્યારે મેગ્નેશિયમનો ભંડાર કેમાં વધારે હોય છે, તો કે ગોળમાં હોય છે. મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોય છે ગોળ. મેગ્નેશિયમ આંતરડાના સ્નાયુને ઠંડા અને મિત્રો બીજી વસ્તુ કહું તો આરામ આપે છે. તેને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જ્યારે સ્નાયુઓ આરામદાયક કામ કરે છે તો મિત્રો 100% મળ જે છે તે સરળતાથી પસાર થવાનું કામ કરે છે. આયર્ન અને પોટેશિયમ ગોળમાં આરામથી મળી જાય છે. ગોળમાં ખાસ કરીને જે પોટેશિયમ છે, આયરન છે, તેના ખનિજો ખાસ કરીને બહુ શરીરમાં કામના છે. હવે તમે પૂછશો કે આયરન શું કરશે? એ તો આયરન જે હોય છે તે લોહીના ગુણવત્તા વધારી દે છે. જ્યારે પોટેશિયમ હોય છે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના અસંતુલિતને જાળવી રાખે છે. મિત્રો કહેવાય છે કે આખા દિવસમાં જ્યારે તમે રાત્રિના સમયે ભોજન કર્યા પછી ખેતર અથવા વાડી અથવા કોઈ પણ બગીચે તમે ખાલી ઉઘાડા પગે ચાલો તો પણ કહેવાય છે કે તમારી શરીરમાં લોહીની ગુણવત્તા સુધરે છે. ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ચાર્જ થાય છે. આ ડિસ્ચાર્જ થવાનું કારણ તો તમને રાતે સારી ઊંઘ આવી. રાતે સારી ઊંઘ આવે એટલે શરીર સ્વસ્થતા તરફ જાય છે. તો આ એક આદત પણ તમારે નિભાવી જોશે. આગળના ટોપિકની વાત કરું તો તમને જે ગોળ જે છે ઇલેક્ટ્રોલાઇટના અસંતુલિત જાળવી રાખે છે, પાચન માટે અત્યંત જરૂરી હોય છે. ખાસ કરીને વાત કરું તો પ્રોબાયોટિક ગુણો વૈજ્ઞાનિક કહે છે, વૈજ્ઞાનિકનું માનવું છે કે ગોળમાં એવા તત્વો રહેલા છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા, મિત્રો સારા અને ખરાબ આપણા આંતરડામાં બેક્ટેરિયા હોય છે જેને પોષણ આપે છે. બેક્ટેરિયા જે હોય છે મિત્રો તે પાચન અને મળત્યાગને સારો અને શુદ્ધ અને સુધારવાનું કામ નો મોટો ભાગ ભજવે છે. કુદરતી સ્વાદ, રિફાઇન્ડ ખાંડ જેવી વસ્તુ એટલે કે ખાંડ જેમ કે શુગર શરીરમાં બળતરા નથી કરતું. પૌષ્ટિકતાને કારણે આંતરડામાં ભાર નાખ્યા વગર પાચનને સારી ક્રિયા કરે છે. આયુર્વેદની દ્રષ્ટિ એવું કહે છે કે જ્યારે પણ વાત, પિત્ત, શામક, આયુર્વેદ મુજબ ગોળ મધુર અને સુગમ હોય છે. એટલે કે તેલયુક્ત હોવાથી વાયુ અને પિત્ત દોષને શાંત કરવાની તાકાત ગોળ ધરાવે છે. આ તેનો સૌથી મહત્વનો આયુર્વેદ ગુણ કહી છે. વાયુના સૂકા ગુણને અસંતુલિત કરે છે, જેનાથી મળને નરમ રાખવામાં પહેલો ભાગ ભજવે છે. અગ્નિ પ્રદીપ્ત ગોળ પાચન અગ્નિને પ્રદત્તિત કરે છે, જેનાથી ખોરાકમાં પાચન ઝડપથી થાય છે. ચયાપચયની ક્રિયા ઝડપથી થાય છે. અપચન થતું હોય તેની સમસ્યા દૂર કરે છે. કહેવાય છે ગોળ ફક્ત એક મીઠાશ નથી, તે એક પાચક વસ્તુ છે, પોષણ વસ્તુ છે જે શરીરને ડિટોક્સ કરે છે. એક સંપૂર્ણ ભંડાર છે. વાત કહું આગળની તો ગોળ સાથે કઈ 3 વસ્તુઓ મિક્સ કરીએ અથવા તેને ખાવાથી કબજિયાત તમારું રામબાણ ઈલાજ તરીકે કામ કરશે. મિત્રો 3 ગોળ સાથે આ 3 વસ્તુ ખાવાથી પેટની આખી ગટર જેમ બધું સાફ થઈ જશે. જેમ તમે કચરો જ્યારે થઈ જાય છે ત્યારે પેટમાં કહેવાય છે સાફ સફાઈ જરૂર છે, તેવી રીતના જ ગોળ છે તે સીધો તમારા આંતરડાને સાફ કરે છે. ગોળને સીધો ખાવાના પણ વધારે ફાયદા નથી. મિત્રો યોગ્ય રીતે ખાવી રીતે યોગ્ય રીતે સંયોજનથી ખાવાથી તમને પોષણ તત્વો મળે છે, જેથી તમને શરીરમાં પૂરેપૂરું પ્રોબ્લેમ જેટલા પણ છે નષ્ટ કરી શકે છે. મિત્રો મિશ્રણની વાત કરું તો આયુર્વેદિક જ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો અનુસાર મિશ્રણ છે તમારે 1 નાનો ટુકડો ગોળ, 2 થી 3 ગ્રામ શુદ્ધ ઘી ગોળ વાપરવાનું છે. હા મિત્રો,
ગોળ અને શુદ્ધ ઘી. અડધી ચમચી હળદે ચૂર્ણ નાખવાનો છે. હળદે પાવડર જેટલા પણ પાવડર છે તે બજારમાં સરળતાથી મળી જશે. 5 ચમચી એટલે કે અડધી ચમચી સૂંઠનો પાવડર. બીજું 5 ચમચી સૂકા આદુનો પાવડર તાજો. શુદ્ધ ચપટી કાળા મરીનો પાવડર તાજો પીસેલો બનાવવાનો છે. મિત્રો, ઉપયોગની રીત બહુ સરળ છે. રાત્રે સૂતા પહેલા નાની વાટકીમાં ગોળ લ્યો. ગોળમાં હળદરનું ચૂર્ણ નાખો, સૂંઠનો પાવડર નાખો, કાળા મરીનો પાવડર નાખો. આ બધી વસ્તુ તમારી આંગળીથી બરોબર મિક્સ કરીને હલાવી લો. નાની ગોળ જેવું બને તો આ મિશ્રણને મિત્રો આરામથી સુકાવવાનું છે. 1 થી 2 ટીપા પાણી ઉમેરી શકો છો. આ ગોળીને જે તમે ગોળી બનાવી છે તેને તમારે સ્વાદ થોડો કડવો પણ લાગશે, તીખો પણ લાગશે, પણ મિત્રો 100% આની અસર અદ્ભુત અવિશ્વનીય છે, સારી છે. કારણ કે મિશ્રણ ખાધા પછી તરત જ તમારે 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે. આ પાણી પાચન ક્રિયાને ઉત્તેજિત કરશે અને બીજી વસ્તુ તમારા કબજિયાતને જળ મૂળમાંથી નષ્ટ કરશે, કબજિયાતને દૂર કરશે. મિત્રો, આ મિશ્રણ છે એકદમ રામબાણ તરીકે કામ કરે છે. આ ત્રણેય વસ્તુઓ એકબીજાના ગુણોને વધારે છે, એકબીજાની ખામીઓને પૂરી કરે છે. ગોળ તેનો મુખ્ય ગુણ સુગંધતા આપે છે. આંતરડાને ચિકાસ પૂરું પાડે છે. ગોળ હોય છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે. પાચન ઉત્સેચકો સક્રિય કરે છે. પાચન ક્રિયાને સારી કરે છે. હળદે ચૂર્ણની વાત કરું તો હળદે ચૂર્ણ આયુર્વેદમાં હળદેને મહાઔષધિ તરીકે કહેવામાં આવે છે. તેનો ગુણ શું હોય છે તો કે મળને સાફ કરે છે, આંતરડાની સ્નાયુને મજબૂત બનાવે છે. મિત્રો, ગમે તેટલી વર્ષો જૂની કબજિયાતને પણ દૂર કરવાની તાકાત હળદે ધરાવે છે. હળદે કબજિયાતની સમસ્યાને જળ મૂળમાંથી દૂર કરે છે. જ્યારે પણ ગોળ આંતરડાને સાફ કરે ત્યારે મિત્રો યાદ રાખજો, ત્યારે આ બે વસ્તુ આગળ બાજુ ધકેલે છે. બીજી આપણે વસ્તુ શું નાખી તો કે સૂંઠ અને કાળા મરી. હા મિત્રો, હવે આ બે વસ્તુ છે, કહેવાય છે કે આની તાસીર એટલી ગરમ છે તેને ગરમ મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોળ કપને ખાસ કરીને વધારે છે, પરંતુ સૂંઠ જે છે, કાળા મરી છે, ગરમ તાસીર કપને અસંતુલિત કરે છે. સૂંઠ જે હોય છે મિત્રો તે પણ એનું કાર્ય અલગ છે. પાચન અગ્નિને પ્રદુષિત કરે છે, સારું બનાવે છે, પાચન ક્રિયાને સક્રિય કરે છે. અને કાળા મરી છે મિત્રો, કાળા મરી પેટમાં જેટલો પણ ગેસ છે, વાયુ છે, આને દૂર કરે છે. 100% તમારા મળને ત્યાગ કરવા માટેનો એક સરળ વસ્તુ છે. કહેવાય છે આ ત્રણેય સંયોજન એટલું સરળ છે કે તમારા આંતરડાને અંદરથી ક્લીન કરે છે, સાફ કરે છે. ખાસ કરીને મિત્રો સલાહ છે, આ મિશ્રણ કોઈ પણ દવા નથી, આ જસ્ટ એક આયુર્વેદિક ઉપચાર છે. ઘણા બધા માણસોની કમેન્ટ હતી કે સર તમને ખાસ કરીને એવો એક ઉપાય કહો જે બધામાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે, કોઈ પણ દવા રૂપે કામ કરે, કોઈ પણ વસ્તુ રૂપે કામ કરે. તો કહેવાય છે મિત્રો આ ત્રણ વસ્તુનું સંયોજન તમારા શરીરને સંતુલિત રાખે છે, ભૂખ વધારે છે, તમને લોહીનું પ્રમાણ વધારે છે. પણ મિત્રો કહેવાય છે કે બેઠાડું જીવન પણ સારું નહીં, અને તમારે આખા દિવસમાં 2 થી 3 કલાક એવા કામ કરવા જોઈએ જેનાથી તમારું શરીર થાકી શકે, અથવા તમારે હલનચલન કરવાની પણ જરૂર છે. ના કરી શકો તો 10 કિલોમીટર ચાલીને પણ તમે આનું નિવારણ કરી શકો છો. મિત્રો કહ્યું છે કે આનું નિયમિત રૂપે જે કહ્યું છે તે થોડા દિવસમાં તમને પરિણામ 100% દેખાશે. જ્યારે સવારે ઉઠીને તમને હળવાશ અને તાજગીનો અનુભવ થશે, આરામથી પહેલા જેવી જિંદગી જીવી શકશો. મિત્રો
આ ઉપચારની અસર એટલી બધી છે, એટલી અનેક ગણી છે કે માણસોને ઘણા બધે ટેવો પણ છૂટી જાય છે. મિત્રો, ટેવથી યાદ આવી કે તમે બહારના કોઈ પણ મિશ્રણ એટલે કે ગુટકા, પાન મસાલા ખાતા હોય તો તેમાં પણ તમારે રોક લગાવવો જોશે. કહેવાય છે કે દવા ચાલુ કરો તો પણ થોડીક કાળજી લેવી જરૂરી છે. અને આ વસ્તુ કોઈ આડ અસર છે નહીં. કહેવાય છે કે દિવસમાં તમારા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી છે. તો દિવસમાં હંમેશા ઠંડુ પાણી કદી પણ પીવાનું નથી. ગરમ પાણી દિવસભરમાં પૂરતા પ્રમાણમાં 8 થી 10 ગ્લાસ નવશેકું પાણી પીવો છો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઠંડુ પાણી વાયુને વધારે છે, જ્યારે નવશેકું પાણી પાચનને સુધારે છે, મળને નરમ બનાવે છે. ફાઈબર યુક્ત આહાર તમારે લેવાના છે. ભોજનમાં ફાઈબર યુક્ત ખોરાકનો સમાવેશ કરો. જેમાં આવે, માનો કે તેમાં લીલા પાંદડાવાળા શાકભાજી થઈ ગયા, પાલક, મેથી, ફળો, પપૈયું, સફરજન અને આખા અનાજનો સમાવેશ પણ કરી શકો છો. આનાથી તમારા આંતરડામાં પૂરતા પ્રમાણમાં આરામથી ફાઈબર મળી જશે, જેનાથી કબજિયાત દૂર થશે. નિયમિત વ્યાયામ કરો. વ્યાયામનો સમય અડધી કલાક મિનિમમ કરવો જોઈએ. હળવો વ્યાયામ કરો, જેમ કે ઝડપી તમે યોગા કે સ્ક્રેચિંગ કરવામાં આવે તો આંતરડાની ગતિશીલતા સુધરશે, સારી થશે, પાચન શક્તિ સારી રહેશે. મિત્રો, ખાસ કરીને આ ઉપચાર એક જીવનશૈલીને જેમ અપનાવજો. કોઈ પણ દવા કે નિયમિત રૂપથી લેવાની નહીં. મિત્રો, જે ગોળી તમને મેં કહી છે તે ગમે ત્યાં લઈ જઈ શકો છો, ગમે ત્યારે પણ ખાઈ શકો છો. પણ મિત્રો, રાતનો સમય બેસ્ટ રહેશે. નિયમિતતા અને ધીરજ જ ઉપચારની સફળતાની ચાવી હોય છે. આ ઉપચાર કરવો, કોને આ ઉપચાર ન કરવો જોઈએ તે પણ જરૂરી છે. મિત્રો, સૌથી મહત્વનો ભાગ છે, દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે કદી પણ યોગ્ય હોતો નથી. કોને આ ઉપચાર કરવો જોઈએ? મિત્રો, સામાન્ય કબજિયાત હોય, જે લોકોને વારંવાર કબજિયાત, ગેસ, અપચો, પેટ ફૂલવું અથવા પાચન તંત્રમાં પ્રોબ્લેમ હોય, પાચન તંત્રમાં સુધાર જોતો હોય તો આ ઉપાય કરી શકે છે. આ સમસ્યા દૂર કરશે. જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, જે વૃદ્ધાવસ્થામાં પાચન શક્તિ તો તેની 100% નબળી પડી જાય છે, તો મિત્રો કહેવાય છે આ ઉપચાર તેના માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે. કારણ કે કુદરતી અને સરળ છે. નિયમિતતાનો ભાવ, જે લોકોને મળ ત્યાગનો સમય અનિયમિત હોય તેની પણ આ ઉપચાર કરવાનો છે. હવે વાત કરું કે આ ઉપચાર કોને નથી કરવાનો, કયા દર્દીઓ નથી કરવાનો. કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓ છે તેને ગોળમાં સુગરનું પ્રમાણ બહુ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓને આ ઉપચાર કરવાનું ટાળવાનું છે, નથી કરવાનું. તેના બદલે તે માત્ર હરડે અને નવશેકુનું પાણી લેશે તો પણ તેને રિઝલ્ટ જોવા મળશે. બીજું, જે ગર્ભવતી સ્ત્રીઓ છે, નાના બાળકો છે, તેના જે ત્યાં સ્તનપાન કરી રહ્યા છે, તે પણ આ વસ્તુ ન કરવી જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓને, નાના બાળકોને નવો ઉપચાર કરતા પહેલા તમારા મિત્રો નજીકના ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે. કારણ કે કહેવાય છે આયુર્વેદના ઉપચારની અસર પ્રકૃતિ અને ઉંમર પર હંમેશા આધારિત હોય છે. જો વધારે પડતી એસિડિટી હોય, વધારે પડતા પેટમાં ગેસ હોય, વધારે કરતા પેટમાં બળતરાની સમસ્યા હોય તો મિત્રો ગોળ અને શૂટ ગરમી વધારી શકે છે. આવા કિસ્સામાં હળદી ચૂર્ણ અને નવશેકું પાણી પીને પણ તે કામ ચલાવી શકે છે. મિત્રો, ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ, ક્યારે ના જવું જોઈએ? આયુર્વેદિક ઉપચાર તમારે જ્યારે પણ કરતા હોય અથવા અમુક દવાઓ તમારે ચાલુ હોય તો પણ તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અમુક ગંભીર પરિસ્થિતિઓમાં ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે. આવા લક્ષણોને કદી પણ અવગણશો નહીં. અને ખાસ કરીને કબજિયાત 3 અઠવાડિયા સુધી વધુ સમય સુધી રહેતો હોય તો તમારે કબજિયાતનો સંકેત સમજવો જોઈએ અને તમે ગંભીર બીમારીથી બચી જશો.
મિત્રો, મળ ત્યાગ કરતી વખતે ખૂબ જ દુખાવો થતો હોય, પેટમાં સતત દુખતું હોય, ઉબકા આવતા હોય, ઉલટી આવતી હોય, તો કબજિયાત સાથે વજનનો પણ અચાનક ઘટાડો થાય, તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય, કબજિયાતની નવી નવી સમસ્યા આવતી હોય, આવી પરિસ્થિતિ તાત્કાલિક તમારે ડોક્ટરને 100% દેખાડવો જોઈએ, જેથી કરીને આગળ જતા કોઈ પણ ગંભીર બીમારીનો સંકેત ના થઈ શકે. મિત્રો, મને આશા છે તમને આ વિડીયો 100% ગમ્યો હશે, અને તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાની ટિપ્સ અને આયુર્વેદિક ઉપચારના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. અને વિડીયો ગમ્યો તો એક લાઈક કરજો, કારણ કે એક લાઈક અમને ઘણી પ્રેરણા આપે છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.